હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગલકાના શાકની રેસીપી। તેના માટે આપણે 250 ગ્રામ જેટલા ગલકા લીધા છે। હવે આપણે ગલકાની ઉપરથી આ રીતે પતલી પતલી છાલ છે તેને કાઢી લેશું। તો આ રીતે આપણે છાલ છે તેને પતલી પતલી જ કાઢવાની છે, વધારે પડતી છાલ આપણે નથી કાઢવાની, કેમ કે ગલકા છે તે આપણા એકદમ કૂણા છે। ઉનાળામાં આ રીતે ગલકા, દૂધી, તુરિયા તેનું શાક તો ખાવું જ જોઈએ, કેમ કે તે એવી બધી વસ્તુ છે તે આપણા શરીરને ઠંડક આપે છે। તો ગલકા પહેલી આપણે આ રીતે પતલી પતલી છાલ છે તેને કાઢી લીધી છે। હવે આપણે તે રંજીટિયાનો ભાગ છે તેને કાપી અને કાઢી નાખશું, અને તેને પાછળનો ભાગ છે તેને પણ આપણે થોડોક કાઢી નાખવાનો। હવે આપણે આ રીતે નાના ટુકડા કરશું। હવે તેમાંથી આપણે આ રીતે નાના નાના ટુકડા કરી લઈએ। તો તેના ટુકડા છે તે આપણે આ પ્રમાણે રાખવાના, કેમ કે ગલકાને સળતા ઝાઝો ટાઈમ નથી લાગતો। તો આ રીતે આપણે બધા ગલકાના ટુકડા કરી અને પહેલા રેડી કરી લેશું। આ રીતે આપણે બધા ગલકામાંથી નાના નાના ટુકડા કરી લીધા છે। હવે તેને પાણીથી સારી રીતે ધોઈ લેશું। ગલકાને આપણે પાણીથી સારી રીતે ધોઈ લીધા છે। હવે આપણે શાક બનાવી લેશું। શાક બનાવવા માટે આપણે કઢાઈ લીધી છે। હવે તેમાં આપણે 1.5 ચમચી ભરી અને સિંગનું તેલ નાખી દઈએ। ગલકાનું શાક છે તે સિંગના તેલમાં ખાવાનું બહુ જ ટેસ્ટી લાગે છે। હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરી દઈએ। તમારી પાસે સિંગનું તેલ ના હોય તો તમે કોઈ પણ તેલ તેમાં નાખી શકો છો। તેલને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું છે। તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે તેમાં થોડીક આપણે રાઈ નાખી દઈએ, થોડુંક તેમાં આપણે જીરું નાખી દઈએ, ચપટી જેટલી આપણે હિંગ નાખી દઈએ। તો આપણું જીરું ને રાઈ સારી રીતે ફૂટી ગયું છે। હવે તેમાં આપણે ગલકાને નાખી દઈએ। ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દેવાની। હવે તેમાં આપણે હળદર નાખી દઈએ, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ। બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ। આ રીતે તમે ગલકાનું શાક બનાવશો તો તમે જેટલી રોટલી બનાવશો ઓછી જ પડશે। આ શાક છે તે ખાવામાં ખૂબ જ મીઠું બને છે। તો આ રીતે શાક તમે પણ ચોક્કસથી બનાવજો। મારી ચેનલ પર તમે નવા હોય અને હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મને સપોર્ટ જરૂરથી કરજો। કુકરમાં આપણે શાક બનાવીએ પણ શાક ઝડપથી પાકી તો જાય છે, પણ તે શાક આપણને મોડું લાગે છે અને ફીકું પડી જાય છે। આ રીતે આપણે શાક બનાવીએ તો શાક છે તે એકદમ મીઠું બને છે। બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે। હવે તેની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈએ। ઢાંકણ ઢાંકી અને 3 થી 4 મિનિટ માટે ગલકાને આપણે પાકવા દેવાના છે, કેમ કે ગલકામાંથી પાણી છૂટું પડે છે। તો બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે ગલકાને પાકવા દેવાના છે। શાકને આપણે ધીમા ગેસ ઉપર 3 થી 4 મિનિટ માટે પાકવા દીધું છે। ત્યાર પછી ઢાંકણ ખોલી અને શાકને આપણે જોઈ લેશું। 3 થી 4 મિનિટ પછી તમે ગલકાને જોઈ શકો છો કે આપણા ગલકા છે તે સારી રીતે સડી ગયા છે અને બિલકુલ પણ કાચા નથી। આ રીતે ગલકાને પહેલા આપણે તેલમાં સડવા દેવાના, જેથી કરી આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે। હવે તેમાં આપણે ટમેટું નાખી દઈએ। તો આ રીતે એક નાનું ટમેટું લઈ તેને મેં નાના ટુકડામાં સુધારી લીધું હતું, તો તેને નાખી દઈએ। હવે ટમેટાને આપણે થોડી વાર માટે સાતળી લેવાનું, જેથી કરી ટમેટું આપણું સારી રીતે સડી જાય। ટમેટાને પણ આપણે થોડી વાર માટે સાતળી લીધું છે અને ટમેટું પણ આપણું સારી રીતે સડી ગયું છે। હવે તેમાં આપણે બાકીના મસાલા પણ નાખી દઈએ। હવે તેમાં આપણે અડધી ચમચી ભરી અને મરચું નાખી દઈએ। અડધી ચમચી ભરીને આપણે ધાણા જીરુંનો પાવડર નાખી દઈએ। તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ। આ શાકમાં આપણે વધારે પડતા મસાલા પણ નથી નાખવાના। આ શાક છે તે સિમ્પલ મસાલાથી જ ખાવામાં ટેસ્ટી બની જાય છે। થોડી વાર માટે આપણે મસાલાને પાકવા દઈએ। મસાલો પણ આપણો સારી રીતે પાકી ગયો છે। હવે તેમાં આપણે 2 ચમચી જેટલું પાણી નાખીએ। વધારે પાણી આપણે આમાં બિલકુલ પણ નથી નાખવાનું। તમને આમાં વઘાર પસંદ હોય તો તમારે વધારે પાણી નાખવાનું, પણ ગલકાના શાકમાં વઘાર સારો નથી લાગતો। તો આપણે તેમાં 2 ચમચી ભરીને પાણી નાખ્યું છે।
જેથી કરી મસાલા પણ આપણે સારી રીતે પાકી જશે. ઘણા લોકો એવું કરે છે કે મરચું નાખી પછી તેને પાકવા દે છે અને શાકને ઉતારી લે છે, તો એટલું બધી શાક તે ખાવામાં સારું નથી લાગતું. તો આ રીતે 2 ચમચી પાણી નાખવાથી શાક છે તે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. તો આ રીતે શાક તમે પણ ચોક્કસથી બનાવજો. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે આપણે તેનું ઢાંકણ ઢાંકી દઈએ. ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ સુધી પાકવા દઈએ. શાકને આપણે ધીમા ગેસ ઉપર 2 મિનિટ સુધી પાકવા દીધું છે. ત્યાર પછી આપણે શાકને જોઈ લેશું. 2 મિનિટ પછી શાકને તમે જોઈ શકો છો કે આપણું શાક બની અને રેડી થઈ ગયું છે. આ રીતે તમે શાક બનાવશો તો તમે ખાતા નહીં ધરા. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શાક નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવશે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. હવે તેમાં આપણે ઉપરથી લીલા ધાણા નાખી દઈએ. હવે આપણે શાકને એક ડીશમાં સર્વ કરશું. તો શાકને તમે જોઈ શકો છો કે જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવું આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. આ રીતે શાક બનાવી તમે તેને રોટલી અથવા તો રોટલા સાથે સોળીને પણ ખાઈ શકો. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.